બોડેલી તાલુકાના મોરખલા ગામના ખેડૂતો માટે મગની ખેતી આર્થિક આફત સાબિત થઈ છે। ખેડૂતોનો આક્ષેપ છે કે વેપારીઓ દ્વારા નકલી અથવા તો ગુણવત્તા વિહીન બિયારણ પધરાવી દેવામાં આવતા તેમનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે। એક જ ખેતરમાં બે અલગ અલગ કંપનીના બિયારણ વાવવામાં આવ્યા હતા, જેમાં એકમાં સારો વિકાસ થયો છે જ્યારે બીજામાં 2 મહિના બાદ પણ શીંગો બેઠી નથી। આ મામલે જ્યારે ખેડૂતોએ વેપારીને રજૂઆત કરી ત્યારે વેપારીએ ઉદ્ધત જવાબ આપી જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। વેપારીની દલીલ છે કે બિયારણ બિલ સાથે ખરીદાયું છે અને પાક નિષ્ફળ જવા પાછળ અન્ય કારણો જવાબદાર હોઈ શકે છે। વારંવાર કુદરતી આફતોનો માર સહન કરતા જગતના તાતે હવે માનવ સર્જિત છેતરપિંડીનો ભોગ બનવું પડ્યું છે। હાલ રોષે ભરાયેલા ખેડૂતોએ તંત્ર પાસે નિષ્પક્ષ તપાસ અને જવાબદાર વેપારીઓની સામે કડક કાર્યવાહી કરી ન્યાય અપાવવાની માંગણી કરી છે। મહિનામાં બિયારણ લાવ્યો તો મગનું મોરખલાથી કૃષ્ણા ટ્રેડર્સમાંથી પીબી સુપર વેરાયટીનું નામ। એ મગ બિલકુલ બોગસ બનાવટી જેવા જ લાગે છે મને। એની પર કોઈ ફાલફૂલ નથી આવતો અને પીળા પડી ગયા। ઉગતામાં 10 દિવસમાં પીળા થયા। અત્યારે 2 મહિનાનો માલ થયો છે, એની પર કશું લાગતું નથી। ખર્ચ, દવા, ખાતર, ટ્રીટમેન્ટ, પાણી બધું ચાલુ છે। અને અમે રજૂઆત કરીએ છીએ બિયારણવાળાને કે ભાઈ બી કમાવું થયું, બીજા બિયારણમાં નથી, મારા બીજા માલમાં નથી, બીજા ખેતરોના વાળા નથી। તો પછી એ કે અમે કંપનીવાળાને જણાવીએ। કંપનીવાળાને ના જણાવે તો મને નંબર મળ્યો, હું નંબર કર્યો, કારણ કે આ લોકો ટોલ ફ્રી નંબર આપે છે પેકિંગ ઉપર। તો એ કે હું અમેરિકા છું અને તમે એમ કે એ થેલીમાંથી મગ નીકળ્યા કે નહીં કે મેં કહ્યું મગ નીકળ્યા। તો કે પછી તો હવે શું રજૂઆત કરો છો તમે? કહો કે અમારે તો નુકસાન જોવે, આ ખેતીનું આટલું બધું એ નુકસાન થયું તેનો વળતર આપો, તાકે કેસ કરવો હોય તો કરી દો તમે, એવું અમને જવાબ આપે છે। એટલે ખેતીવાડી ખાતાવાળા અમારી પડખે આવે, એ બિયારણવાળાને શોધે સાચું ખોટું શું છે અને અમને કંઈક આર્થિક રાહત થાય અને મદદ, નહીં તો આ ખેડૂતોને આવી રીતે વેપારીઓ વર્ષ લૂંટતા જશે। કૃષ્ણા ટ્રેડર્સમાંથી પીબી સુપર બિયારણ લાવેલા છે અને માર્ચ મહિનામાં વાવેતર છે અને જે અઠવાડિયે કે 10 દિવસમાં ખબર પડી કે આ પીળા થાય છે તો અમે દવા દારૂ તો અમારી ચાલુ રાખી કે ભાઈ સુધરી જશે એમ। એના કારણે કે તો નહીં સુધર્યા અને આ જે પાક બગડતો જાય છે તો અમે કૃષ્ણા ટ્રેડર્સમાં જઈને કીધું કે ભાઈ તમે બિયારણ અમને આપ્યું, એ બિયારણ થોડુંક એવું લાગે છે તો અમને તમે ખેતરમાં જઈને આંટો મારો, જુઓ, તપાસ કરો કે કેવું છે। તો એ કશું કંઈ ધ્યાન આપતા નથી અને એ સામેવાળાને ફોન કરે છે, પીબી સુપરવાળા જે ડીલર હશે કે સાહેબ ગમે તે હશે એમને ફોન કરે છે કે એ ફોન ઉપાડતા નથી, જવાબ નથી આપતા। શું કરીએ? તો અમે પછી તમારી આ જે મદદ માગી એની મદદથી આગળ જાય અને અમને નુકસાનનું વળતર મળે, એ અમારી શેરનું પીબી સુપર કરીને મગનું બિયારણ જે વેચેલું છે એ ખેડૂતોને આપેલું છે, લગભગ 5 થી 6 ખેડૂતોને આપેલું છે। એમના ખેતરમાં મગ પીળા પડી ગયા છે। હવે એ ખેડૂત એવું કહે છે કે અમને નકલી બિયારણ આપ્યું, પણ બિયારણ અમે જે બિલથી લીધું છે અને બિલથી વેચેલું છે, બરાબર। હવે એમાં એવું હોઈ શકે કે બિયારણ યલો મોઝેક ટોલરન્સ ના હોય, સીડ વીક હોય અને એના લીધે વાયરસ આવી શકે। ખેડૂતોએ ટ્રીટમેન્ટ બરાબર કરી હોય ના કરી હોય એ ખેડૂત ઉપર છે, એના લીધે બી વાયરસ આવી શકે છે। એનો મેં બિલ જે ખેડૂતોને પાકા આલ્યા છે સામે મેં બિલ લીધેલું છે। હા, તો એ મેં કીધું ને કે એમાં બિયારણ વીક હોય, બિયારણ જે યલો મોઝેક ટોલરન્સ ના હોય, આજે અમે 5-6 વર્ષથી આ બિયારણ વેચતા હતા, એમાં આ પ્રોબ્લેમ નહોતો આવતો। આ 6ઠું કે 7મું વર્ષમાં એમાં પ્રોબ્લેમ આવ્યો છે, તો એની વેરાયટી એ વીક પડી હોય, એના લીધે એને ઉપર એટેક થયો હોય વાયરસનો, યલો મોઝેક વાયરસ લગભગ બધા ખેડૂતોને